નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર। તલોદ શહેરમાં રાજસ્થાનની મહિલાઓ દ્વારા ગંગોતર ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું। સાબરકાંઠાના તલોદ શહેરમાં રાજસ્થાન મહિલાઓ દ્વારા ગગોર ઉત્સવનું આયોજન ભવ્ય રીતે ઉજવવામાં આવ્યું। આ દિવસે મહિલાઓ દ્વારા ભગવાન શંકર અને પાર્વતીનું શુભ વિવાહનું આયોજન કરવામાં આવે છે। આ દિવસે કુંવારી કન્યાઓ અને મહિલાઓ ઉપવાસ રાખતી હોય છે। પોતાના પરિવાર માટે સુખ, શાંતિ અને સમૃદ્ધિ તેમજ દાંપત્ય જીવનની શુભકામનાઓ રાખતી હોય છે। મહિલાઓ દ્વારા બેડલા લઈને ભગવાન ઈશ્વરના યજમાન લક્ષ્મીબેન ભગવાનદાસ ચાંદક તેમજ માતા ગવરજીના યજમાન સુનીતા પ્રવીણકુમાર મહેશ્વરી દ્વારા મહેશ્વરી ભવન તલોદમાં બ્રાહ્મણ દ્વારા શુભ વિવાહ સંપન્ન કરવામાં આવે છે। તે દિવસે સમાજની અન્ય મહિલાઓ સુંદર પરિધાન આભૂષણ પહેરીને ડીજે સાથે નાચતા ગાતા સાંજે પ્રસાદી લઈ ઉત્સવ પૂર્ણ કરવામાં આવે છે। આ તહેવારનું સંચાલન લાજવંતીબેન મહેશ્વરી, વિધુ ચાંદક, શારદા મહેશ્વરી તેમજ મહેશ્વરી સમાજની અન્ય મહિલાઓ દ્વારા ખૂબ જ સરસ તેમજ ભક્તિભાવથી કરવામાં આવી। ખૂબ મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો હાજર રહ્યા હતા। પ્રેસ રિપોર્ટર પરેશ શર્મા, તલોદ, સાબરકાંઠા, એસડી ન્યૂઝ ગુજરાતી।